દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં દિલથી ફરીવાર એકવાર વંદન કરું છું આપ સૌને. આપના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો ભાઈ? કાલનો દિવસ કેવો? સુંદર મજાનો કાર્યક્રમ, સત્સંગ, વાતો કરતા કરતા કાર્યક્રમ શરૂ થાય. પંચાંગ, દિન વિશેષ જાણવા મળે. કંઈક નાનું મોટું કામ કરવાની ઈચ્છા હોય કે કાલે આ કરવું છે, કયા સમયમાં કરવું, તો મુહૂર્ત પણ જોવડાવીએ. બાકી મુહૂર્ત જોવાના બાર લોકો લે આપણે ફ્રીમાં કરીએ છીએ. હા પ્રભુ, એટલે તમે લોકો તમારા માટેનો આ કાર્યક્રમ છે. પછી વાત કરીએ છીએ આપણે દિવસ રાતના ચોકડે પતી જાય એટલે કોઈ બી રસપ્રદ મુદ્દામાં નાની મોટી સરસ મજાની જ્યોતિષની જાણકારી આપીએ. અને પછી વાત કરીએ જેનો કાલે જન્મદિવસ છે, શું તકેદારી રાખવાની, કોણે સંભાળવાનું, કોના ઘરે ઝઘડો થશે, કોણ ખુશખુશાલ રહેશે, આવી બધી વાતો કરીએ. અને પછી તમારી મૂંઝવણ પણ દૂર કરીએ છીએ. ફોન કોલ કરો છો, તરત જવાબ મળે છે. અને છેલ્લે જેનો જન્મદિવસ છે આવતીકાલે એ પણ પાછું કહીએ છીએ. કેવું બધું સુંદર મજાનો કાર્યક્રમ. તો આવો સરસ મજાના કાર્યક્રમમાં સરસ મજાની વાતો સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ. પંચાંગ વાત કરીશું પહેલાં. તારીખ 14/6/2026 કાલે પંચાંગ 5 અંક, 5 અંકનું પહેલું તિથિ. તો તિથિ વિક્રમ સંવત 2082 અધિક જેઠ વદ 14, તારીખ 14/6/2026 ને વાર રવિવાર છે. હવે કાલે 14 છે ને રવિવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. બહુ મૂળાક્ષર રહેશે. રોહિણી કરીને નક્ષત્ર છે. કાલે નક્ષત્ર જુઓ ને તો રોહિણી નક્ષત્ર છે. ધ્રુતિ નામનો યોગ ચાલે છે. કાલે ધ્રુતિ કરીને યોગ છે. શકુનીકરણ છે. પંચક કે વિછોડો છે નહીં. સૂર્ય હાલમાં તમે જોવા જશો તો સૂર્ય પોતે હાલમાં વૃષભ રાશિનો છે. ચંદ્ર પણ વૃષભની સવારે 8:14, 5:53 તમે જોવા જાઓ તો સૂર્યોદય થાય. તમે જુઓ 5:30 તો તમે જોશો ને ત્યાં અજવાળું આમ થઈ ગયું હશે. સૂર્યોદય છે સવારના 5:53 અને સૂર્યાસ્ત સાંજે 7:25 એટલે 7:30, 7:45, 8 વાગે તો અંધારું થાય સાહેબ. ચંદ્રોદયની વાત કરીએ 4:37 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 6:53 રહેશે. અભિજીત મુહૂર્ત 12:12 થી 1:05, રાહુકાળ બપોરે 5:44 થી 7:25. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ, શુભ કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે દિવસ કાલે મધ્યમ. કાલે પુરુષોત્તમ માસની 14 છેલ્લા 2 દિવસ બાકી છે. કદાચ આ માસમાં તમે એવું કહેવાય છે કે ભાઈ તમે કદાચ કોઈ દિવસ મંદિર જતા હોય કે ના જતા હોય, પણ પુરુષોત્તમ માસમાં તો ચોક્કસથી કોઈ એક સારા તીર્થ સ્થળે દર્શન કરવા જ જોઈએ. એટલે તમે સમજો કે ભાઈ પુરુષોત્તમ માસમાં કદાચ તમારાથી કોઈ તીર્થ સ્થળના દર્શન નથી થયા, રવિવાર છે, રજાનો દિવસ છે, કાલે એકાદ પરિવાર જોડે જઈને દર્શન કરી આવજો, બહુ સારું. અભિજીત મુહૂર્ત 12:12 થી 1:05, રાહુકાળ 5:44 થી 7:25. એટલે તમે જ્યાં કદાચ તીર્થ દર્શન કરવા જાઓ તો આ રાહુકાળમાં નહીં જવાનું, તેનું ધ્યાન રાખજો. રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય, કોઈ સાધન ચલાવતો ધ્યાન રાખવાનું. હવે વાત કરીએ આપણે કાલના દિન વિશેષમાં. શું છે કાલે? કાલે મિત્રો 14 છે, અધિક વદ 14 છે. કાલે તમારા કુળદેવીને દીવો કરો, કુળદેવીના દર્શન કરો. તીર્થયાત્રાના કદાચ દર્શન ના થાય તો તમારા કુળદેવીએ જઈ આવો. રવિવાર છે, 14 છે, તો એ બધું સારું રહે. દિન વિશેષમાં કાલે આપણે 2 વસ્તુઓની ધ્યાન રાખવાની. આજથી જ કહી દઉં છું, આજે શનિવાર છે.
શનિવાર અધિક મહિનાની 13, 14 અને અમાસ. 3 દિવસ દરેક લોકો ખાસ સાધન ચલાવતા ઘરે કકરાટ ના થાય તેનું ધ્યાન રાખે. કોઈ પણ પ્રકારની નાની મોટી વાતમાં ઘરે ઝઘડા થાય, આ બધું જ થાય આ 3 દિવસમાં. નાની મોટી વાતમાં કોઈ બોલવાનું થઈ જાય, બધું થાય. તો એ બધું ના થાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો. બાકી કોઈ વાંધો આવ્યો નથી. ફરીવાર 3 દિવસ 13, 14 અમાસ, સોમવતી અમાસ છે મોટી. કોઈ નેગેટિવ વિચારો નહીં, મન ઉપર કોઈ પ્રકારની નેગેટિવિટી નહીં, ધ્યાન રાખજો. દિવસ રાતના પહેલા ચોઘડિયામાં લાભ છે 9:15 થી 10:57 કલાક. બીજું અમૃત ચોઘડિયું 10:57 થી 12:39 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 2:21 થી 4:02 કલાક. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ 7:25 થી 8:44. અમૃત ચોઘડિયું 8:44 થી 10:02. આ રાત્રિનું ચોઘડિયું છે. તો આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયાની. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયા જોઈને કરાય. પણ ફરીવાર કાલ અધિક વદ 14 છે, માટે કોઈ પણ પ્રકારના શુભ કાર્યો ના થાય, માંગલિક કાર્યો ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. હવે વાત કરવાની છે આપણે આજના ખાસ વિશેષ રસપ્રદ મુદ્દા ઉપર. આજનો વિશેષ મુદ્દો એવો છે, ઘણા લોકોના પ્રશ્ન છે કે મહારાજ અમારે જો પૈસા ઇન્વેસ્ટ કરવા છે જમીન મકાનમાં, સમજો કે પ્લોટ લેવો છે, જમીન લેવી છે, કાચી જમીન લેવી છે, તો કે મહારાજ અમે અમુક વખત એવું જોયું છે કે કોઈ લે છે, ભરાઈ જાય છે, જમીન દખાવાળી નીકળે છે, એટલે 10 વર્ષનો કેસ ચાલે છે. જમીન ઉપર બાંધકામ ચાલુ કરીએ એમાં દખા નીકળે છે, કાં તો બિલ્ડર છેતરી જાય છે, કાં તો પછી જમીન લઈએ, કન્સ્ટ્રક્શન કરીએ, કંઈક ને કંઈક ઉપાધિ આવે છે. તો કે મહારાજ કુંડલીના આધારે કઈ રીતે ખબર પડે કે અમને જમીનનું સુખ સારું છે કે નહીં? ઘણા લોકોને ઘર કરવાની ઈચ્છા છે, પૈસા કમાય છે, બધું જ છે, પણ ઘરનું ઘર નહીં થતું. સમજવા જેવી બાબત છે. તો જ્યારે કુંડલીમાં મંગળ પ્રબળ હોય, કેન્દ્રના સ્થાનનો મંગળ, અને એમાં પણ સ્વગૃહી કે ઉચ્ચનો મંગળ જમીન મકાનનું સારામાં સારું સુખ આપે. પ્રથમ મેષ નો મંગળ પહેલે, ચોથે, 10મે, 7મે નહીં, પહેલે, ચોથે કે 10મે મેષ રાશિનો મંગળ છે. ખાસ કરીને જો એને ચોથે મેષનો મંગળ છે ને, એને જમીન મકાનનું સુખ બહુ જ સારું છે. જમીનમાંથી સારા એવા પૈસા કમાઈ પણ શકે, અને જમીનમાં સારા એવા પૈસા પણ રોકી શકે, અને વીઘાની જમીનો પણ એને હોય. સમજવા જેવી બાબત છે. પછી વાત કરીએ જેને 10મે મંગળ મેષ રાશિનો છે, એવા લોકો પણ સારા એવા વીઘાના માલિક હોય, સારી એવી ખેતી કરતા હોય, જમીનો હોય, સારું એવું કામ પડ્યું હોય. જેને પ્રથમ સ્થાનનો મેષનો મંગળ સ્વગૃહી છે, એ લોકો પણ સારું એવું કામ કરી શકતા હોય. ચોથે મંગળ સારામાં સારું જમીન, વીઘા, કાચી જમીન આપે છે. તમે સમજો, ચોથે મંગળ છે ને વીઘાવાળો માલિક બનાવે. પણ ચોથા સ્થાનમાં શુક્ર કે ચંદ્ર પ્રબળ છે. ચોથા સ્થાનમાં જેમ કે તમે સમજો શુક્ર મીન રાશિનો છે, વૃષભ રાશિનો છે કે તુલા રાશિનો છે ને, તો કદાચ એની જોડે વીઘા હોય કે ના હોય, પ્લોટ હોય કે ના હોય, આલીશાન ઘરમાં રહેતો હોય, બંગલો એકદમ સુપર હાઈફાઈ ચકાચમ, એને જોઈને એવું જ લાગે કે આ વીઘાવાળો હોય, પણ હોય કશું નહીં. પણ એને જે કન્સ્ટ્રક્શન છે, જે લેવિશ લાઈફ છે, એનાથી એને સુખ વધારે છે. હવે વાત કરીએ કે જેનો ચંદ્ર ચોથા સ્થાનમાં સારો છે, એટલે કે કર્કનો ચંદ્ર છે.
તો એવા લોકો, વૃષભનો ચંદ્ર છે, તુલાનો ચંદ્ર છે, તો એવા લોકો પણ કહેવાય ને કે એકદમ બ્યુટીફુલ જગ્યાએ રહેતા હોય કે ભાઈ એમનું જે ઘર હોય ત્યાંથી નજારો એકદમ સુંદર હોય, ઘરથી લીલોતરી, નદી, પર્યાવરણ સરસ દેખાતું હોય, ખુલ્લી જગ્યા હોય, જે કુદરતની મજા માણી શકતા હોય. આ વાત કરી આપણે જે લોકોનું ભાઈ સારા ગ્રહ હોય. ખરાબ ગ્રહો હોય ને, ચોથા સ્થાનમાં મંગળ રાહુ છે. માણસ ગમે તેટલું કરે ને, ગમે તેટલા પૈસા હોય, ગમે તેટલા વેગા હોય, પણ એને જમીનનું સુખ કોઈ દિવસ, એટલે ઘરનું સુખ ના હોય. જમીન અને ઘર બહુ મોટી વાત છે પ્રભુ, બે વસ્તુને સમજવાનું છે. એટલે જેને ચોથા સ્થાનમાં મંગળ રાહુ છે, એમાં પણ જો કર્ક રાશિના છે, એમાં પણ જો તમે સમજો કે ભાઈ શનિના ઘરના, એટલે કે મકર કે કુંભના છે, તુલાના છે, તો એ બિચારો ગમે તેટલી મહેનત કરશે પણ એક અફસોસ રહે કે બધું કર્યું પણ એક સારું ઘર ના કરી શક્યો. સમજ્યા તમે? બધું લાવે માણસ, બધું લાવી શકે પણ એક સારું ઘર ના. મંગળ રાહુ ચોથા સ્થાન, પૈસા હોવા છતાંય ના, હા, વગર છતે પૈસા બી રોવું પડે. આ વાત કરી જે લોકોને મકાન પોતાનું જોઈએ છે. હવે કાચી જમીનમાં દખા પડે પાછળ કયા ગ્રહો? લગ્નનો માલિક ત્રીજે પાપ ગ્રહો જોડે હોય, એકથી વધુ, બે થી વધુ પાપ ગ્રહો જોડે હોય. લગ્નનો માલિક 11 બે થી વધુ પાપ ગ્રહો જોડે હોય તો કાચી જમીનોમાં દખા પડે. ત્રીજા સ્થાનમાં 2 થી વધુ પાપ ગ્રહ હોય તો બી કાચી જમીનમાં દખા પડે છે. ઉપાય શું? મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવી દર મંગળવારે હનુમાનજીના મંત્રના જાપ કરવા, ઓમ હનુમંતે નમઃ કરવું. સાથે કેસરી બુંદીનો લાડુ હનુમાનજીને ચડાવવાથી પણ તમારી મનોકામના પૂર્ણ થાય છે. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું સાહેબ. નાની નાની વસ્તુઓ તમને ચોક્કસથી લાભ કરાવશે. વાત કરીશું હવે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ. આધ્યાત્મિક કાર્ય થાય, અણધાર્યો પ્રવાસ થાય, કાર્યક્ષેત્રમાં મોટી જવાબદારી મળે, નોકરીમાં પ્રમોશન મળે. કાળો શુભ કલર શુભાંક 3. વૃષભ રાશિની વાત કરીએ તો પ્રોપર્ટીને લઈને મોટા નિર્ણય લઈ શકો છો. વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે. લાંબા ગાળાની માંદગીથી રાહત મળે. કાર્યસ્થળે ચોકસાઈપૂર્વક કામ કરીશું. પીળો શુભ કલર શુભાંક 5. મિથુન રાશિ. જૂના મિત્રોથી લાભ થાય, વેપારમાં લાભ થાય, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય, સાસરા પક્ષથી સારું એવું કામ થાય. જાંબલી શુભ કલર શુભાંક 4. બાકીની રાશિની વાત કરીએ. કર્ક રાશિ. વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય, માતા પિતાના આશીર્વાદથી કામ કરવાનું, ઉધાર આપવું કે લેવું નહીં. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે. લીલો શુભ કલર શુભાંક 8. સિંહ રાશિ. કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તેનું ધ્યાન રાખજો. વેપારમાં મોટું રોકાણ કરવું અત્યારે સારું નહીં. સ્વાસ્થ્ય સાચવજો. પરિવારમાં કોઈની જોડે કારણ વગર ઝઘડો ના થાય, બોલવાનું ના થાય, વાદ વિવાદ ના થાય. અમે કાલે 14 છે, બધી 14 ભેગી કરીને તમે ધ્યાન રાખજો. હા ભાઈ. ભૂરો શુભ કલર શુભાંક 6. કન્યા રાશિ. દિવસ ઠીકઠાક રહેશે. સામાન્ય નાણાંના પ્રવાહમાં વધારો જોવાય. માંદગીથી મુક્તિ મળે. નિર્ણય પેપરવર્ક કરજો. જે પણ નિર્ણય લો સમજી વિચારીને કાગળિયા સહી સિક્કા કરતા 1000 વાર વિચારજો ને પછી જ લેજો. ગુલાબી શુભ કલર શુભાંક 4 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી 6 રાશિની. બાકી અન્ય રાશિની વાત કરીશું, પણ એ પહેલા ઘંટડી આપણે વગાડીશું, પ્રિય દર્શક જોડે વાતો કરીશું અને તેમનું સમાધાન પણ કરીશું. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હેલો જી બોલો. જય ગણેશ. જય ગણેશ. જય મહાદેવ પ્રભુ. બોલો. મજામાં? એકદમ મજામાં. તમે કેમ છો સાહેબ? બસ તમારો કાર્યક્રમ છે કેટલા ટાઈમ થી ટ્રાય કરતા, આજે લાગે નંબર. એવું છે?
હા આપણો પરિવાર મોટો છે પ્રભુ, એટલા માટે ના ના, એ તો આ તો નસીબ ઉપર લાગે ને. એવું છે એટલે. જી બાબાનો પ્રશ્ન હતો, બોલો. જન્મ તારીખ 26/11/2010, સમય સમય સવારના 3:15, અને જન્મનું સ્થળ હિંમતનગર. શું પ્રશ્ન છે? એ ગુસ્સો બહુ કરે છે અને ભણવામાં ધ્યાન નહીં આપતો. 10મી પરીક્ષા આપી ફેલ થયો આ વખત. લડ કરે, ગુસ્સો બહુ કરે છે, જો ભણવામાં ધ્યાન નથી આપતો. એનું કારણ કર્કનો ચંદ્ર, કન્યા લગ્ન, પુનઃવસુ નક્ષત્ર, 5મની તિથિ છે. છોકરાને શુક્ર સારો છે, એટલે છોકરો કેવો બહાર ફરવા હરવામાં વધારે ધ્યાન હોય, રમતોમાં ધ્યાન હોય, કોઈ વસ્તુ કોઈ આર્ટમાં ધ્યાન હોય, એ બધું કરે રાખે. બુધ નબળો છે, 30°નો 29.57° બુધ, એને ચોક્કસથી હેરાન કરે ને કરે. બીજું મંગળ છે બુધની જોડે. રોજ તુલસીના 5 પાન ખવડાવો. દરરોજે ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ પોતે ચડાવે ને એક બુધનું પાનું આવે સાહેબ, લીલા કલરનો નંગ, એ ટચલી આંગળીમાં પહેરાવડાવો, એનાથી એને લાભ થશે. ધંધામાં વેપારમાં એને આગળ જતા વાંધો નથી આવે એવો, પણ ભણવાનું અધૂરું રહી જાય એમ છે. એના માટેના અમે ઉપાય આપ્યા છે, કરાવજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને વાત કરીશું. હેલો, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ સાહેબ. કેમ છો તમે? જી બોલો સાહેબ, કેમ છો આપ? બસ મજામાં. કેવો લાગે છે તમને અમારો કાર્યક્રમ? તમારે પૂછવાનું હોય જ નહીં, કારણ કે હું આ તો પહેલેથી જ આપણે જોઈએ છીએ એમ. એવું છે, ચલો ખૂબ સરસ, આનંદ થયો. બોલો સાહેબ. હવે મારે એક કઝિન માટેનો પ્રશ્ન હતો. એની જન્મ તારીખ છે 3/8/2003, સમય સવારે 6:10, જન્મ સ્થળ છે સુરત, એનું નામ છે સાહિલ, ને એના મેરેજમાં કેવું રહેશે ને એને પાત્ર કેવું મળશે એમ? જો પાત્રમાં તો વાંધો નથી, ચંદ્ર બહુ સારો છે, શુક્ર બીજા સ્થાનમાં છે, લગ્નમાં શનિ છે ને, એટલે આજે નહીં તો કાલે એને થોડુંક લગ્નમાં મોડું કરાવશે સાહેબ. એ વસ્તુ તમારે માનવી પડશે કે ભાઈ લગ્નમાં થોડુંક મોડું છે પણ સારું છે. શુક્ર પાવરફુલ છે, પણ લગ્નના સ્થાનમાં જ શનિ હોય ને, એટલે થોડુંક મોડું કરાવડાવે. 2 વસ્તુ કરજો, એને કહેજો દરરોજ દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરે, પીળી સરસવ અને એક લવિંગ નાખીને, અને એને શક્ય હોય તો 2 મુખી રુદ્રાક્ષ પહેરાવી દો, એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. જી બોલો. અરે સાહેબ, અવાજ આવે છે, બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બહુ જ મજામાં. બોલો. તમારો પ્રોગ્રામ બહુ સરસ લાગે છે. અમે એક્ઝેક્ટ ટાઈમે બેસી જઈએ છીએ. એવું છે ને, ખૂબ સરસ. હા, અને તમે ઉપાય બી એકદમ નાના સરસ બતાવો છો, જે અમે કરી શકીએ. એટલે આપણે સામાન્ય પ્રજા માટે જ આપણે ઉપાય આપીએ છીએ કે લોકો કરી દે અને ફટાક કરે અને ઉપાય ત્વરિત મળે. જી એટલે કે રૂપિયાનો બી ખર્ચો નથી, તો તમે બહુ સરસ ઉપાય બતાવો છો. જી બોલો સાહેબ. હા, મારી જન્મ તારીખ છે 17/1/1972. સમય? હા, સવારે લગભગ 8 વાગે છે, એક્ઝેક્ટ તો નથી ખબર. અને જન્મનું સ્થળ શું છે બેન? અમદાવાદ. તબિયત તમારે સાચવવાની. બોલો, શું પ્રશ્ન છે? હા, મારે આખું વર્ષ બહુ જ હેરાન થઈ ગયું, મોટું ઓપરેશન થઈ ગયું. તો હવે તબિયત, હવે આરોગ્ય કેવું રહેશે એ મારે ખાસ પૂછવું. એમ નહીં, મને તો ખબર નથી ને તમારા ગ્રહો જોઈને શું કીધું? તબિયત સાચવવાની છે. ગ્રહો જ એવા છે, સ્વાસ્થ્યની રીતે તકલીફ આપે. હવે એટલે કેટલા વખત સુધી આવું રહેશે? ક્યારે સારું થશે? એ હું જોઈ લઉં. 2-3 વસ્તુ કહું ને, રોજ કરજો, એનાથી લાભ થશે. જો અત્યારે શનિની મહાદશા છે, શુક્રની અંતર, હજી થોડુંક વરસ સાચવવાનું બેન. 1 વર્ષ થોડુંક સાચવવાનું. શું કરવાનું? જો રોજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું, એમાં લીલા મગ અને પીળી હળદર નાખીને રોજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું. 12 નામ 12 વખત બોલવાના દરરોજ. મનમાં ગાયત્રી મંત્ર બોલવાના 27 વખત, ગમે ત્યારે. એવું નથી કે સૂર્યનારાયણને જળ ચડાવી દીધા, બધું કામ કરતા તમે રસોઈ બનાવતા પણ કરો તો બી વાંધો નહીં. તાંબાની વીંટી છે ને, ત્રીજી આંગળીમાં પહેરી લેજો. એક તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં અને એક 5 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરી લેજો. તબિયત સારી રહેશે, બધું વાંધો નહીં આવે, ચાલશે. જે ઉપાય આપ્યા છે નિત્યક્રમ કરવાથી ઘણો એવો તબિયતમાં સુધારો જોવાશે.
વરસ હજી સાચવવું પડશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હલો. હેલો જી બોલો. હેલો હા બોલો સાહેબ, હેલો અવાજ આવે છે, બોલો. હા 29/1/2002 મારા બાપ 2001 29/1/2001 સમય હા જન્મ સમય અમદાવાદ, જન્મનો સમય 9 થી 9:30, સ્થળ અમદાવાદ. 9:30 9 થી 9:30 સવારે કે સાંજે? સાંજે. આવું કોણ બોલશે? જી મારા બાબા માટે પૂછ્યું છે બોલો. કે એના લગ્નના યોગ અને એના નોકરીની એક બાજુ તૈયારી કરે તો એનું આગળનું ભવિષ્ય, હવે લગ્ન અને એનું નોકરીનું કેવું રહેશે? જો મીન રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 5મની તિથિ અને સોમવારનો દિવસ છે. હવે છોકરાને હાલમાં લગ્ન ના કરાવાય, નોકરી કરાવાય. 2 વર્ષ હજી નોકરી કરાવડાવો, પછી લગ્ન વિશે વિચારજો. બુધ અત્યારે સ્વામી બન્યો છે, એટલે દરરોજ જેને છે ને પેલા ગાયને ઘાસચારો ખવડાવવાનું કહો, કાં તો દરરોજ જે કબૂતરને મગ ખવડાવે. અને ભગવાન ગણપતિના 12 નામ 12 વખત બોલવાનું રાખે. એને છે ને 2 મુખી રુદ્રાક્ષ એક કાળા દોરામાં પહેરાવી દો અને લીલા કલરનો નંગ બુધનો એ ટચલી આંગળીમાં પહેરાવી દો. બુધ અત્યારે સારો ચાલે છે, એને નોકરી કરિયરમાં ફરક પડી જશે ને પછી સારી છોકરી પણ મળી જશે. આટલું કરાવજો, લાભ થશે. મિત્રો સુંદર મજાની વાત કરી. હવે આપણે બાકીની રાશિને પણ ન્યાય આપવાનો છે. તુલા રાશિ વેપાર ધંધામાં થોડુંક સાચવે. મહેમાન અતિથિ આવે, રવિવાર છે, રજાનો દિવસ છે. શત્રુ પક્ષ પ્રબળ થાય. પત્ની સાથે પત્ની જ શત્રુ ના બને, ધ્યાન રાખજો ભાઈ, ધાર્યા ના ઉપાડે. હા બધા ધ્યાન રાખજો તુલા રાશિવાળા, નહીં તો પછી ગયા કામથી. રાતો શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિ કામના સ્થળે વખાણ થાય, નવી મુલાકાત થાય. દિવસ તમારા માટે સારો રહેશે. જૂના વિવાદ કેસમાં તમને વિજય મળશે. કોઈ પણ જૂનું એટલે કાલ પછી બધા બહુ પેલા હોય ને વર્ષમાં, કાલ તો રવિવાર છે કેમનું થાય? અરે પ્રભુ, મીટિંગ થાય, કામ થાય, કોઈક વસ્તુ મળે, રસ્તો મળે, કોઈ વ્યક્તિ મળે, પણ ટૂંકમાં લાભ થાય. લાલ શુભ કલર શુભાંક 8. ધનરાશિ બાળકો તરફથી લાભ છે, સારા સમાચાર મળે. મિત્રો સાથે દિવસ સારો આનંદમય જાય. શત્રુ પક્ષને પરાજય કરી શકો છો. ઋતુ પ્રમાણે તમારે થોડુંક કાલે ધ્યાન રાખજો ભાઈ ધનરાશિવાળા, ખાવા પીવામાં. સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. બાકીની રાશિ મકર કુંભ મીન. લેણી નીકળતી રકમ 2-5 રૂપિયા ક્યાંકથી છે તો પૈસા આવશે. પોતાના માટે સમય મળશે. ખાનપાન ઉપર નિયંત્રણ રાખીશું. પત્ની સાથે રહેલો વાદ વિવાદનો ઉકેલ આવશે. અલા બાપા બધા આચવજો આ 3 દાડા, 13-14 અમાસ. પત્ની જોડે તો બિલકુલ ઓકે 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 કરવાનું. અને સામે પણ તમે જે લોકો આપણે ગૃહિણી મહિલા છે ખાસ ધ્યાન રાખજો. નારંગી શુભ કલર શુભાંક 8. કુંભ રાશિ ધ્યાન કરવાથી લાભ થાય. વેપારમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. રોકાણથી સારો એવો ફાયદો થઈ શકે છે. વાહન ધ્યાનથી ચલાવો, અકસ્માત થાય ને એનું ધ્યાન રાખજો. પોપટી શુભ કલર શુભાંક 1. મીન રાશિ ભાગીદારી જોડે ધંધો થાયેલું નહીં કાલે કરતાં. ત્રીજી વ્યક્તિથી સારો એવો લાભ જોવાય. બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહેવું. પૈતૃક સંપત્તિમાં તમારો અધિકાર મળી શકે. સફેદ શુભ કલર શુભાંક 4 છે. તો સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? જેનું જન્મ વર્ષ આવતીકાલે છે, કેવું રહેશે એનું આવનારું વર્ષ? સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા, ધનથી છલકાતા રહો. સુંદર મજાનું એક ટેરોટ આપણે ઉપાડીએ. ભાઈ કેવો છે કાલે દિવસ? સોના ચાંદી જેવો છે. ધ હાઈ પ્રિસિસનું કાર્ડ છે, બહુ મજબૂત કાર્ડ છે. એટલે કહેવાય ને કે ભાઈ પોઝિટિવ અને નેગેટિવ બંનેનું મિશ્રણ રહેવાનું છે. કોઈક જગ્યાએ નાના મોટા સારા કામ થશે તો કોઈક કામ અટકાશે, કોઈક કામ ચાલશે તો કોઈક કામ ધીમી ગતિએ ચાલશે. બંનેનું મિશ્રણ છે, પણ વાંધો એવો નથી. ફાઇનલી તમને છે ને તમારો રસ્તો મળી જશે. તમારે ક્યાં પહોંચવું છે ને એ કુદરત રસ્તો બતાવશે. વરસ સારું છે, સુંદર છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે ચપટી હળદર નાખીને, આટલું કરે લાભ થશે. બહુ સારું.
તો મિત્રો સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે, તમારી દરેક પ્રશ્નોના મૂંઝવણ દૂર કર્યા, ટેરોટ બી જોઈ લીધું, બધું સરસ મજાનું કામ આપણે આજે પતાવ્યું. આવતીકાલે ફરીવાર આપણે આ જ ચેનલ ઉપર મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો ને એમાં આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાનો માનવીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ, સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરીવાર મળીએ છીએ આ જ સમયે. સૌને હર હર મહાદેવ.